મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અમારા હીરાપુરા ગામે આપણું આજે નૂતન રામજી મંદિર બની રહ્યું છે તેનું મિત્રો હવે આપણે જે આ સ્લેબ ભર્યો આરસીસીનો, ત્યારબાદ મિત્રો આ ફરતી આ દિવાલ આપણે જે બેલા છે એ બેલાની દિવાલનું ચણતરનું કામકાજ મિત્રો અહીંયા ચાલી રહ્યું છે. અને અત્યારે હાલ અમારા વડીલો આજે ખૂબ સુંદર સેવા કરી રહ્યા છે. જો મિત્રો આ જેવી એક જોડી બનાવી છે, જોડી આ જોડીમાં આ બેલા અહીંયા લાવવામાં આવી રહ્યા છે. જો એમાં અમારા પ્રવીણભાઈ સેવામાં છે, અમારા બાલાભાઈ છે. જો આવી રીતે આ ચણતર કામકાજ મિત્રો અહીંયા થઈ રહ્યું છે. જો ફરતા ઓલું સામેની જે રહી એમાં આપણે 1 2 3 4 5 થર લઈ લીધા છે બેલાના. જો આવી રીતે જોડી બનાવી અને આ મિત્રો અહીંયા લાવવામાં આવી રહ્યા છે બેલા. જોઈ લો મિત્રો, અમારા વડીલો અત્યારે હાલ અમારા વડીલોની સેવા ખૂબ સુંદર છે. જો આ બેલા આવી રીતે આવી રહ્યા છે. અમારા ભાઈ જગા કાકા છે અને અમારા ભૈલાલ મુખી. જો આ જો આ બેલા, જો આ બધા બેલા આવી રીતે અમારા વડીલો લાવ્યા છે અહીંયા. હા, અને આ બાજુ જો આ બાજુ બહાર જે બેલા આવી રહ્યા છે એમાં અમારા ભાઈ પોપટ છે અને અમારા જીગાભાઈ બામણ, તેઓ બેલા લાવી રહ્યા છે. અને અંદર અમારા જે ગણપતભાઈ છે એ ગણપતભાઈ અહીંયા બેલા આપી રહ્યા છે. અને મિત્રો ખાસ એક વાત આજે આપણે કહી દઈએ કે અમારા વડીલો વખતના અમારા જૂના કારીગર, અમારા જૂના કારીગર એટલે અમારા વીરજીભા. હા, વીરજીભા એટલે વીરજીભા. પહેલાં એમને ઘણા મકાન આવી રીતે બનાવેલા છે. અને આજે એમને સ્વૈચ્છિક કીધું સામેથી કે આજે હું જ્યારે આ બેલાનું ચણતર થઈ રહ્યું છે તો હું સેવામાં આવીશ. અને સવારથી મિત્રો તેઓ અહીંયા સેવા આપી રહ્યા છે. જો આપણા ઈશ્વરભાઈ એકલા બેલા ઉપાડીને લાવી રહ્યા છે. અને સાથે સાથે મિત્રો આપણા અન્ય વડીલો જે સેવા અહીંયા આપી રહ્યા છે એમાં આપણા ઘણાભા છે, ઘનશ્યામભાઈ, મોહનભાઈ. આમ તો જો કે રસોયા છે છતાં પણ લેલું ફેરવી જાણે છે. અને અમારા રામજી મંદિરમાં મિત્રો જેનો સહયોગ અત્યારે હાલ જે વિશેષ છે એવા અમારા ભૂદેર કાકા ખૂબ જ સુંદર સેવા અહીંયા આપી રહ્યા છે. જો આ રીતે જોડીમાં બેલા આવી રહ્યા છે. જો ઈશ્વરભાઈ તો અમારા આગવા બેલા લાવે છો ભાઈ. હા, બધા સેવાવાળા એક એના રીતે. જો અમારા આ જીગાભાઈ, જો જીગાભાઈ એમની જોડી પણ એવી જ છે. હા, જો આ ઈશ્વરભાઈ કોઈ પણ સેવાનું કાર્ય હોય હંમેશા હાજર હોય છે. જો બહાર આપણા જે ઘના કાકા છે એ ઘના કાકા મિત્રો અહીંયા આપણી જે જોડી બનાવી છે એ જોડીની અંદર એ બેલા મૂકવાની સેવામાં તેઓ તૈયાર છે. મિત્રો અત્યાર સુધીમાં આપણે જે 3 ટ્રેક્ટર 2 ટ્રેક્ટર લાવ્યા એ ટ્રેક્ટર આપણા ઘના કાકાએ આવી રીતે જોડીમાં ભરી અને આપણને આપ્યા છે. જો આ બાજુ મિત્રો 2 થર થઈ ગયા છે, બીજો થર ચાલુ છે. આ બાજુ ગોરભા આવી ગયા. જો એ આવી રીતે જો મિત્રો. હા, બધા જે પણ સેવા આપે છે એ ખરેખર સાચા તન મન અને ધન બધી રીતે મિત્રો અહીંયા સેવા આપી રહ્યા છે. જો આપણા રતિ કાકા પણ સારી સેવા આપે છે. કોઈ પાણી પાવું હોય કે પછી આને પાણી છાંટવું હોય એમાં આપણા રતિ કાકા છે, આપણા ઈશા કાકા છે, એ સેવા આપે છે. આપણા ભરતભાઈની ખૂબ સુંદર સેવા છે. તો મિત્રો ખરેખર મિત્રો હું ફરીથી કહીશ કે કદાચ જો આખું મંદિર અમારે જાતે ઊભું કરવાનું હોય તો પણ અમારા વડીલો અને અમારા યુવાન મિત્રો કરી શકે તેમ છે. એટલી ઝડપથી અને એટલી એકતાથી મિત્રો અહીંયા સેવા આપી રહ્યા છે. જો બરાબર, જો પથરા. જો મિત્રો હવે શબ્દો નથી જડતા કે અમારા વડીલોની સેવા વિશે મિત્રો શું કહેવું. તો મિત્રો હવે આનું જે ચણતર થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે પથ્થરનું કામકાજ મિત્રો ચાલુ થશે. તો બોલો રામચંદ્ર ભગવાન કી જય.